મિત્રો કેજી ચાલેરા એજ્યુકેશન ચેનલમાં આપ સર્વનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। જે મિત્રો નવા હોય તેમને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને તેઓ સબસ્ક્રાઇબ કરી લેજો। વિડીયો ગમે તો લાઈક કરતા જજો। કરંટના પ્રશ્નો વિશે ચર્ચા કરીએ તો પ્રથમ પ્રશ્ન કે રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ એસટી આયોગના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? એસટી આયોગના નવા અધ્યક્ષ કોણ બનેલા છે? તો અહીંયા જવાબ કિશોર મકવાણા છે એ રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષ બનેલા છે। ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 2 ઉપર આપણે જઈએ તો કે બીસીસીઆઈ ખાસ બીસીસીઆઈ એવોર્ડમાં કર્નલ સીકે નાયડુ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવેલા છે? તો રાહુલ દ્રવિડને સન્માનિત કરવામાં આવેલા છે। ખાસ સીકે નાયડુ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવે છે? તો રાહુલ દ્રવિડને સન્માનિત કરવામાં આવેલા છે। ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો ત્રીજા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ તો કે કેન્દ્રીય બજેટ વર્ષ 2026-27માં આરોગ્ય ક્ષેત્રે બાયો ફાર્મા શક્તિ યોજના હેઠળ 5 વર્ષ માટે કેટલા રૂપિયા ફાળવવામાં આવેલા છે? તો 10,000 કરોડ રૂપિયાની ફાળવણી આ યોજના હેઠળ કરવામાં આવેલી છે। ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે। ત્યાર પછી જોઈએ તો ધ રાઇઝ ઓફ હિટમેન પુસ્તકના લેખક કોણ છે? તો આ પુસ્તકના લેખક છે આર કૌશિક છે। આવો પ્રશ્ન પૂછાઈ શકે છે, ખાસ ઇમ્પોર્ટન્ટ છે। પાંચમા નંબરનો પ્રશ્ન ઉપર જોઈએ તો કેન્દ્રીય બજેટમાં વર્ષ 2026-27 માટે રાજકીય ખાદ્યનો લક્ષ્યાંક કેટલો રાખવામાં આવેલો છે? તો 4.3 રાખવામાં આવેલો છે। ત્યાર પછી છઠ્ઠા નંબરના પ્રશ્ન ઉપર જોઈએ તો કે 16.5% સાથે તાજેતરમાં ભારતનું કયું રાજ્ય રિફાઇનરી એનર્જી પાવર હાઉસ બની ગયેલું છે? તો ગુજરાત રાજ્ય બની ગયેલું છે। આઠમા નંબરનો પ્રશ્ન તો ગણિતમાં પાઈના સન્માનમાં પાઈ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, પાઈનો વારંવાર પૂછાઈ જતો। તો પાઈ છે એ 14 માર્ચના રોજ પાઈ દિવસ ઉજવવામાં આવે છે। પાઈ છે એ અસમય સંખ્યા છે, ખાસ મિત્રો યાદ રાખજો, અસમય સંખ્યા છે। તેનું મૂલ્ય પણ ખાસ યાદ રાખજો, 22/7 અથવા 3.14। વારંવાર આવા પ્રશ્નો નીકળી જતા હોય છે। ત્યાર પછીનો પ્રશ્ન આઠમા નંબરનો કે તાજેતરમાં 99.93% સાક્ષરતા દર સાથે ભારતનો બીજો સૌથી પૂર્ણ કેન્દ્ર શાસિત પ્રદેશ કયો બન્યો છે? તો અહીંયા ખાસ યાદ રાખજો, ચંદીગઢ છે એ બીજો પૂર્ણ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યો છે। નવમા નંબરનો પ્રશ્ન ખાસ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો કે સુપ્રીમ કોર્ટ દ્વારા ઈચ્છા મૃત્યુ એટલે કે પેસિવ ઓથોનેશિયાને ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ મૂળભૂત અધિકાર આપેલો છે? ઈચ્છા મૃત્યુ માટે અનુચ્છેદ 21ના હેઠળ ઈચ્છા મૃત્યુ આપવામાં આવે છે। તો હાલ ચર્ચામાં કેમ છે? કારણ કે હાલની અંદર સુપ્રીમ કોર્ટે હરીશ રાણા કેસમાં ભારતમાં પ્રથમવાર પેસિવ ઓથોનેશિયા મંજૂરી આપી અને ગૌરવ સાથે મૃત્યુનો અધિકાર આપેલો છે। ત્યાર પછી 10મા નંબરનો પ્રશ્ન દિલ્હી કન્ટોનમેન્ટ દ્વારા સ્વચ્છતા અને નાગરિક સંચાલન માટે શરૂ કરવામાં આવેલ સ્માર્ટ સ્કૂલ ટૂલ કયું છે? તો એનું નામ જ સ્માર્ટ ટૂલ રાખેલું છે। 11મા પ્રશ્ન ઉપર જોઈએ તો મહિલા કર્મચારીઓની કાર્યસ્થળની સુરક્ષા અને સન્માન માટે ભારતીય રેલવે દ્વારા કયું ઓનલાઈન મોડ્યુલ શરૂ કરવામાં આવેલું છે? તો સાઇન મોડ્યુલ શરૂ કરવામાં આવેલું છે। તાજેતરમાં ચાની ખેતી માટે ટેગ વધારવા જોહાર રાઈસ જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે, જેનું ઉત્પાદન મુખ્યત્વે કયા રાજ્યમાં થાય છે? તો આસામ રાજ્યની અંદર થાય છે। પ્રશ્ન નંબર 13 કયા રાજ્યની સરકારે ગંગીતા ખાટીને અનુસૂચિત જનજાતિ એસટીમાં સમાવેશ કરવાની ભલામણની મંજૂરી આપેલી છે? ખાસ યાદ રાખજો, ગંગીતા એક જાતિ છે એને બિહાર રાજ્ય દ્વારા મંજૂરી આપવામાં આવેલી છે। ત્યાર પછીનો 14મા નંબરનો જોર્જ એન્ટોનિયો કાસ્ટ તાજેતરમાં કયા દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવેલા છે? તો ચીલીના નવા રાષ્ટ્રપતિ બનેલા છે।
15મા નંબરનો પ્રશ્ન, ડિજિટલ ટ્વિન પેટર્ન લાગુ કરનાર પ્રથમ બંદર કયું બનેલું છે? તો વીઓ ચિદમ્બરમ બંદર છે એ ડિજિટલ ટ્વિન પેટર્ન લાગુ કરનારું પ્રથમ બંદર બન્યું છે. એના પછીનો પ્રશ્ન, દરિયાકાંઠાની સુરક્ષા મજબૂત કરવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા કયું અભિયાન શરૂ કરવામાં આવેલું છે? તો સાગર કવચને શરૂ કરવામાં